હેલો ફ્રેન્ડ્સ, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 SSE માં પૂછાનારા ગણિત વિષયના મોસ્ટ IMP MCQ. ફર્સ્ટ જોઈએ, એક માહિતીના અવલોકનો 30, 61, 55, 56, 60, 20, 26, 28, 56 છે. આ માહિતીનો વિસ્તાર કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, વિસ્તારનું સૂત્ર છે મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક. મહત્તમ પ્રાપ્તાંક માઇનસ ન્યૂનતમ પ્રાપ્તાંક. તો અહીં મહત્તમ પ્રાપ્તાંક જે છે એ શું છે? 61 છે અને ન્યૂનતમ પ્રાપ્તાંક શું છે? તો 20 છે. આમ 61 માંથી 20 માઇનસ કરીશું તો આપણો આન્સર શું થશે? અહીં જે C41 જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો અંગ્રેજીમાં સ્વરો કેટલા છે? 5 છે. A, E, I, O, U અને ટોટલ અંગ્રેજી મૂળાક્ષરો 26 છે. આમ જે સંભાવના કેટલી છે? તો સાચો આન્સર છે જે B જે છે 5/26 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, એક ટેબલ પર 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ કલરના બટન મૂકેલા છે. એક બિલાડી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે તો ભૂરું બટન પહેરવાની સંભાવના કેટલી? તો સાચો આન્સર છે 1/5. નેક્સ્ટ જોઈએ, 1 થી 100 નંબરના પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરતા તે નંબર પૂર્ણવર્ગ ન હોય તેની સંખ્યા કેટલી? તો સાચો આન્સર છે 9/10. નેક્સ્ટ જોઈએ, પાઇચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 1% વડે દર્શાવવામાં આવે છે. તેને અંશ માપમાં ફેરવતા તે કેટલા થાય? તો સાચો આન્સર છે 3.6 અંશ. નેક્સ્ટ જોઈએ, એક થેલામાં 4 લાલ રંગના અને 2 લીલા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી? તો સાચો આન્સર છે 1/3. નેક્સ્ટ, માહિતીના અવલોકનો 9, 8, 4, 3, 2, 1, 6, 4, 8, 10, 12, 15, 4 અને 3 છે. આ માહિતીનો વિસ્તાર કેટલો? તો આન્સર થશે અહીં મહત્તમ પ્રાપ્તાંક માઇનસ ન્યૂનતમ પ્રાપ્તાંક. તો મહત્તમ પ્રાપ્તાંક કેટલો છે? 15 છે અને ન્યૂનતમ પ્રાપ્તાંક 1 છે. આમ 15 - 1 કરીશું તો સાચો આન્સર મળશે આપણને 14. નેક્સ્ટ જોઈએ, એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી? તો આન્સર છે 0.04. નેક્સ્ટ, એક સિક્કાને 200 વખત ઉછાળતા 120 વખત છાપ મળે છે તો છાપ મળવાની સંભાવના કેટલી? તો આન્સર છે 3/5. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો સાચો આન્સર છે બેકી સંખ્યા જે છે એ 144 જે છે 144 જે છે એ 144 નું જે વર્ગમૂળ 12 નું વર્ગમૂળ શું થશે? 144 થશે. આમ 12 એ બેકી સંખ્યાનો વર્ગ છે. નેક્સ્ટ જોઈએ, જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેને વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? સાચો આન્સર છે 1. નેક્સ્ટ જોઈએ, 5 નો વર્ગ અને 6 નો વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો સાચો આન્સર છે 10. નેક્સ્ટ, એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 144 ચોરસ એકમ છે. તેની એક બાજુની લંબાઈ કેટલી હોય? તો સાચો આન્સર છે 12 એકમ. નેક્સ્ટ 14, પાયથાગોરિયન ત્રિપુટીનો એક સભ્ય 2m હોય તો બાકીના 2 સભ્યો કયા હોઈ શકે? તો સાચો આન્સર છે અહીં B જે છે m² + 1 અને m² - 1 એ છે. ક્રમિક એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11, 13 અને 15 નો સરવાળો કેટલો થાય? તો સાચો આન્સર છે 64. નેક્સ્ટ જોઈએ, પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે નહીં? તો સાચો આન્સર છે પૂર્ણ વર્ગ એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાનો વર્ગ નીકળી શકે તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. તો આન્સર છે 8. નેક્સ્ટ, જે m એ પ્રાકૃતિક સંખ્યા n નો વર્ગ હોય તો n એ થાય છે શું થાય છે? અહીં m નું વર્ગમૂળ થાય છે. નેક્સ્ટ જોઈએ, 3 નો વર્ગ, m નો વર્ગ, m નો વર્ગ કરતા મળતા પરિણામનો એકમનો અંક કયો હશે? તો સાચો આન્સર છે 1. નેક્સ્ટ જોઈએ, વર્ગમૂળમાં 256, m નું વર્ગમૂળ તો શું થશે? અહીં સાચો આન્સર 2. નીચેનામાંથી કોનું પરિણામ 81 ના મળે?
તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો 9 નો વર્ગ એટલે 81 થશે, -3 નો વર્ગ એમનો પણ વર્ગ છે તો 2 ગુણ્યા 2 કરીશું 4 થશે, અને -3 ની 4 ઘાત, આમ 3 ગુણ્યા 3, 3 તરી 9, ફરીથી 3 અને ફરીથી 3, આમ 9 9 81 થશે. અહીં પણ 81 જ મળે છે. તો અહીં જે 3 નો વર્ગ એની 3 ઘાત કરીશું તો આપણને 81 મળશે નહીં. 3 નું 6 થશે, આમ 6 વખત થશે તો મલ્ટીપ્લાય વધી જશે. તો શું છે આ ડી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોનું પરિણામ 1/3 થાય છે? તો સાચો આન્સર છે અહીં વર્ગમૂળ 1/9 એ સાચો આન્સર છે. નેક્સ્ટ 25 ના વર્ગમૂળના વર્ગનો વર્ગ કેટલો થાય? તો 25 ના વર્ગમૂળના વર્ગનો વર્ગ કેટલો થશે? સાચો આન્સર છે 625. નેક્સ્ટ 23 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમ ખાલી જગ્યા હોય છે તો સાચો આન્સર છે 7. નેક્સ્ટ આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો સાચો આન્સર છે 256. નેક્સ્ટ આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો સાચો આન્સર છે 567 જે છે એ પૂર્ણ ઘન નથી. જે અહીં 216, 125, 343 એ પૂર્ણ ઘન સંખ્યા છે. નેક્સ્ટ વર્ગમૂળ 1000 બરાબર શું થશે? તો સાચો આન્સર છે 10. તો વિદ્યાર્થી મિત્રો આમ જ નવી માહિતી મેળવવા માટે, નવું જ્ઞાન મેળવવા માટે ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો મેથ્સના ઘણા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેતા છે. આપણી જે તારીખ 28/4/2024 ના દિને લેવાનાર એક્ઝામ જે છે તેમાં મેથ્સ, સાયન્સ, ગુજરાતી વિષયમાં પણ આપણી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો મૂક્યા છે એ ઘણા ઉપયોગી થશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.